મમ્મી આજે તો શું બનાવવાની? આજે રેસીપી એક બનાવું છું. તો જો એની માટે છે ને આ મિક્સ કઠોળ લઈ લીધા છે. એમાં ચોરા છે, મગ છે, મઠ છે અને ચણા છે. બરાબર. અને આ જો આ એક દૂધી નાની અસી લીધી છે. હા. એને આપણે છોલી નાખવાની. આ તું કઠોળ ખાતી નહીં ને એટલે આ જો તને હેલ્ધી રીતે ખવડાવું છું. તો જો આ દૂધી છે ને, હવે આમાં આપણે કાપી લઈશું. મોટા મોટા ટુકડા રાખવાના. કેમ કે આને આપણે મિક્સરમાં પીસવાનું છે એટલે બરાબર. હા. અને આ ડુંગળી છે ને તેને પણ એમ જ કાપી કાઢવાની એક. ડુંગળી ઓપ્શનલ છે બરાબર. હા. હવે આ બધું આમાં આપણે આટલું આટલું પીસીશું બરાબર. અત્યારે તો જો આપણે આવું દરદરું પીસવાનું. બહુ દરદરું નહીં રાખવાનું, થોડુંક સ્મૂથ રાખવાનું બરાબર. આવી રીતે પીસાઈ ગયું જો. હવે એને બાઉલમાં કાઢી લેવાનું. હવે આ બીજું છે ને એ પણ એડ કરી દઈશું. હવે એમાં જો આ લસણ, આદું અને લીલા મરચાં લીધા છે એ આપણે એડ કરી દઈશું બરાબર. અને પાણી નાખી અને પીસી લેવાનું. અને તો જો આપણે આ પીસી લીધું છે બરાબર. આવી રીતે ઝીણું પીસવાનું, બિલકુલ કણક ના રહેવી જોઈએ એવી રીતે બરાબર. સ્મૂથ પીસવાનું. બરાબર. તો હવે તો શું નાખીશ? હવે એમાં છે ને આપણે રવો લેવાનો. તો આ સૂજી છે એને આપણે અડધો કપમાં અત્યારે એડ કરી દઈશું બરાબર. અડધો કપથી થોડીક વધારે લીધી છે બરાબર. હવે આ સૂજી અંદર એડ કરી દીધી. હવે એમાં આપણે 2 ચમચી દહીં એડ કરી દેવાનું. દહીં એડ થઈ જાય ને એટલે આપણે હવે આ મીઠું એડ કરી દેવાનું બરાબર. હવે આ હળદર એડ કરી દઈશું અને આ બધું આપણે મિક્સ કરી દેવાનું. તો જો હવે આપણે અપમ પેન મૂકી છે બરાબર. હવે એમાં આવી રીતે થોડુંક તેલ એડ કરી દેવાનું અને સ્પૂનની મદદથી પહેલાં આપણે સોડા એડ કરવાનો. ઊભી રહે, હું સોડા લઈને આવું. તો જો આપણે આ સોડા એડ કરી દેવાનું.